નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે અને ખાસ કરીને એના 23મા હપ્તાની, જેની દેશભરના કરોડો ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે। આ યોજના ખબર છે ને, ખેડૂતોને સીધો આર્થિક ટેકો આપવા માટે સરકારની એકદમ મહત્વની યોજના છે। તો બધાના મનમાં જે એક જ સવાલ છે, એનાથી જ શરૂઆત કરીએ કે ભાઈ આ 23મો હપ્તો આવશે ક્યારે? ચાલો એની સંભાવિત તારીખ શું છે અને કેટલી રકમ મળશે એના પર એક નજર નાખીએ। જુઓ, સરકારે હજુ સુધી કોઈ પાકી તારીખ તો નથી આપી, પણ આ યોજનાનો એક નિયમ છે કે દર 4 મહિને હપ્તો આવે। હવે જે છેલ્લો સમયગાળો હતો એ જૂનમાં પૂરો થાય છે, એટલે પૂરેપૂરી શક્યતા છે કે આ હપ્તો જુલાઈ 2026માં આપણા ખેડૂત ભાઈઓના ખાતામાં જમા થઈ જશે। અને રકમની વાત કરીએ તો આ હપ્તામાં પાત્રતા ધરાવતા દરેક ખેડૂતના ખાતામાં સીધા જ 2000 રૂપિયા જમા થશે। તમને ખ્યાલ જ હશે કે આ એ જ વાર્ષિક 6000 રૂપિયાની સહાયનો એક ભાગ છે, જે ખેતીના નાના મોટા ખર્ચામાં કામ લાગે છે। પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ પૈસા એમનેમ બધાના ખાતામાં નથી આવી જતા। આ લાભ લેવા માટે સરકારે 3 કામ પૂરા કરવા એકદમ ફરજિયાત કરી દીધા છે, અને જો આમાંથી એક પણ કામ બાકી રહી ગયું ને, તો સમજો કે હપ્તો અટકી ગયો। તો આ 3 કામ કયા છે? ધ્યાનથી સાંભળજો। પહેલું, તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ હોવું જોઈએ। બીજું, તમારી જમીનના રેકોર્ડનું ઓનલાઈન વેરિફિકેશન, જેને આપણે લેન્ડ સીડિંગ કહીએ છીએ, એ થયેલું હોવું જોઈએ। અને ત્રીજું અને સૌથી અગત્યનું, તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, અને એ પણ એવું એકાઉન્ટ જે ડીબીટી માટે ચાલુ હોય, એટલે કે જેમાં સીધા સરકારી પૈસા આવી શકે। અને હા, ઈ-કેવાયસી કરાવવું હવે બહુ અઘરું નથી। તમે ઘરે બેઠા પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને ઓનલાઈન કરી શકો છો, અથવા તો તમારા ગામની નજીક જે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર હોય, ત્યાં જઈને અંગૂઠો લગાવીને પણ આ કામ પતાવી શકો છો। ચાલો હવે એક બહુ જ ગંભીર વાત પર આવીએ। ઘણા ખેડૂત ભાઈઓ ફરિયાદ કરે છે કે બધું બરાબર હોવા છતાં પૈસા નથી આવતા। આવું કેમ થાય છે? કઈ નાની નાની ભૂલોને લીધે આપણો હપ્તો અટકી શકે છે? ચાલો એ સમજીએ। જુઓ, અમુક સામાન્ય ભૂલો છે જેના પર ખાસ ધ્યાન આપવું પડશે, જેમ કે તમારા આધાર કાર્ડ અને બેંક ખાતામાં નામ અલગ અલગ હોય, અથવા તો તમે એકાઉન્ટ નંબર કે આઈએફએસસી કોડ નાખવામાં ભૂલ કરી હોય, અને ત્રીજું, જો ઈ-કેવાયસી જ બાકી હોય। આ બધી નાની લાગતી ભૂલો છે, પણ એના લીધે તમારો હપ્તો અટકી શકે છે, એટલે આને બિલકુલ હળવાશથી ન લેતા। આને બરાબર સમજી લો। તમારા આધાર કાર્ડમાં તમારું નામ જે રીતે લખેલું છે એ જ રીતે, એક પણ અક્ષરના ફેરફાર વગર, બેંકના ખાતામાં પણ બરાબર એ જ રીતે લખેલું હોવું જોઈએ। જરાક પણ સ્પેલિંગમાં ભૂલ હશે ને, તો કમ્પ્યુટર સિસ્ટમ એને મેચ નહીં કરે અને પૈસા અટકી જશે। ઓકે, તો હવે આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આપણે કરવાનું શું છે? કયા એવા પગલાં છે જે તરત જ લઈ લેવા જોઈએ, જેથી આપણો હપ્તો સહેજ પણ ના અટકે? પહેલું અને સૌથી પહેલું કામ, આજે જ જરા પણ મોડું કર્યા વગર પીએમ કિસાનના પોર્ટલ પર જાઓ અને તમારું સ્ટેટસ ચેક કરો। એનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। તમને ખબર પડી જશે કે બધું બરાબર છે કે ક્યાં કોઈ ભૂલ સુધારવાની જરૂર છે। અને હા, એક બહુ જ અગત્યની વાત, ગમે ત્યાંથી માહિતી લેવાને બદલે સ્ટેટસ ચેક કરવા માટે ફક્ત ને ફક્ત સરકારી વેબસાઇટ pmkisan.government.in નો જ ઉપયોગ કરજો, કારણ કે સાચી અને પાક્કી માહિતી તમને માત્ર ત્યાંથી જ મળશે, બીજા કોઈના પર ભરોસો ના કરતા। તો છેલ્લે આ એક સવાલ તમારી જાતને પૂછવો ખૂબ જ જરૂરી છે: શું તમારું ઈ-કેવાયસી, જમીનની ચકાસણી અને આધાર બેંક લિંકિંગ આ ત્રણેય કામ પૂરા છે? જો આનો જવાબ ના હોય, તો 2000 રૂપિયાનો હપ્તો જો સમયસર જોઈતો હોય, તો આજે જ આ કામ પૂરું કરી લેજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો, ચેક કરો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવો, વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।